પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય વક્તા દ્વારા આધુનિક ઉપકરણોનો ઉપયોગ વિષય પર વક્તવ્ય યોજાયું। પાલનપુરની જુદી જુદી 4 શાળાઓમાં વક્તવ્ય યોજાયું હતું। પાલનપુરની જુદી જુદી 4 શાળાઓમાં આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશ સેવકનો આધુનિક ઉપકરણોનો વિવેકપૂર્વકનો ઉપયોગ વિષય પર વક્તવ્ય યોજાયું હતું। तो राष्ट्रीय स्वयंसेवक संघ कुटुंब प्रबोधन गतिविधि द्वारा पालनपुर जुदी जुदी 4 शालाओं में जेमां प्रथम वीआर विद्यालय, त्यारबाद कुंवरबा कन्या विद्यालय, कर्णावती और स्वास्तिक शाला खाते आंतरराष्ट्रीय वक्ता दिनेश सेवक द्वारा विद्यार्थियों आधुनिक उपकरणों विवेकपूर्वकनो उपयोग विषय पर वक्तव्य आपी समाज जीवन में आपનું योगदान आपवा जणाव्યું હતું। મારી સંસ્થા શ્રી વીઆર વિદ્યાલય પાલનપુરની અંદર આંતરરાષ્ટ્રીય વક્તા દિનેશભાઈ સેવક દ્વારા બાળકોની અંદર સુસંસ્કારોનું સિંચન થાય, જીવન ઘડતરનું એને જાણવા મળે અને આધુનિક યુગની અંદર મોબાઈલ, લેપટોપ કે બીજા કોઈ સાધનોનો દુરુપયોગ ન થાય એના વિશે બાળકોને સુસંસ્કારોની વાત કરવામાં આવી। તો વિશ્વમાં ફર્યા પછી ખબર પડે છે કે આપણા ભારતની સંસ્કૃતિ વખાણાય છે। આજે પણ દુનિયા આપણા યોગ તરફ વળી છે એ આદરણીય વડાપ્રધાનના પ્રયત્નોથી શક્ય બન્યું છે। આરએસએસનો મકસદ, આરએસએસનો ધ્યેય એ નથી કે કોઈના આંસુ લૂછવા। આરએસએસ એવું માને છે કે કોઈની આંખમાં આંસુ આવે નહીં એવો પ્રયત્ન કરવો।